રાજકોટમાં મિની વાવાઝોડા સાથે માવઠું થયું છે। શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। રાજકોટમાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારે પવન સાથે શહેરના અનેક વિસ્તારમાં કરા પડ્યા। ધોધમાર વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। વેસ્ટ ઈસ્ટમાં 36 મિલીમીટર, સેન્ટ્રલ ઝોનમાં 32 મિલીમીટર વરસાદ ખાબક્યો તો માધાપર ચોકડી, મોરબી રોડ, બહુમાળી ભવન વિસ્તારમાં પણ વરસાદ થયો છે। કેકેવી હોલ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। કમોસમી વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે। રાજકોટમાં શું છે પરિસ્થિતિ જાણીશું અમારા સંવાદદાતા રવિ મોટવાણી પાસેથી સીધા રાજકોટ લઈ જઈએ છીએ આપને। રવિ, જે રીતે મિની વાવાઝોડાની સાથે રાજકોટમાં વરસાદ થયો છે, કયા કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે અને અત્યારે હાલ શું પરિસ્થિતિ છે? જરૂરથી જણાવી દઉં, જે રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી કે 18, 19 અને 20 જે માવઠાની આગાહી કરી હતી, 19 તારીખે જે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે વરસાદની આગાહી કરવામાં આવી હતી, સવારથી જ ઠંડો પવન ચાલી રહ્યો હતો અને સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો। રાજકોટના જે કહી શકાય મુખ્ય માર્ગો, ત્યાં તમામ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। ક્યાંય 150 ફૂટ રિંગ રોડ કહી શકાય, એસ્ટ્રોન ચોક કહી શકાય, જે જુદા જુદા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે। સાથે સાથે વાત કરીએ તો કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાય થયા છે, કારણ કે પવન સાથે જે વરસાદ પડી રહ્યો છે, વરસાદે અત્યારે આમ વિરામ લીધો છે, પરંતુ આ પવનને લીધે કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાય થયા છે, હોર્ડિંગ્સ ક્યાંક પડી ગયા છે। અત્યારે આપણે TV13ની ટીમ છે પોપટપરાના ગરનાળા પાસે ઊભી છે, ત્યાં આપ દ્રશ્યો જે રીતના જોઈ રહ્યા છો કે પોપટપરાના ગરનાળામાં પાણી ભરાઈ ગયું છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ પાણી ભરાવાને લીધે કેટલાક સિટી બસો છે, નાના નાના વાહન ચાલકો છે, તેને ત્યાંથી પસાર થવામાં આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક પરિવાર પણ ફસાયો હતો, પરંતુ સ્થાનિક લોકોની મદદથી તે પરિવારને બહાર કાઢી લેવામાં આવ્યો છે। પરંતુ દર વખતે જ્યારે વરસાદ પડે ત્યારે આ પોપટપરાના ગરનાળામાં આવી સમસ્યા જોવા મળતી હોય છે। જે રીતના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે 108 પણ અત્યારે પસાર થઈ રહી છે। આ જે ગરનાળું છે ત્યાં દર વર્ષે જ્યારે પણ ચોમાસું હોય કે આવા માવઠા પડે ત્યારે પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે, લોકોને પારાવાર મુશ્કેલીનો આ સામનો કરવો પડતો હોય છે। રાજકોટના જે 150 ફૂટ રિંગ રોડ કહી શકાય, જે જુદા જુદા વિસ્તારો છે, રેસકોર્સ છે, યાજ્ઞિક રોડ છે સહિતના જુદા જુદા વિસ્તારોમાં આ પાણી પણ ભરાવાની સમસ્યા જોવા મળી છે। સાથે વાત કરવામાં આવે રાજકોટની બાજુમાં આવેલો જે મોરબી જિલ્લો છે, ત્યાં પણ જે માવઠાની અસર છે, કારણ કે ત્યાં નવલખી બંદર છે તે બાજુમાં પડે છે, તેને લઈ નવલખી બંદરને લઈ નવલખી બંદર નજીક આવેલ જે મીઠા ઉદ્યોગ છે તેને પણ મોટા પ્રમાણમાં આ નુકસાનીનો સામનો કરવો પડે છે। સાથે સાથે આ માવઠું પડ્યું છે, જે ઉનાળાનું પાક હોય તેને પણ મોટા પ્રમાણમાં નુકસાન થઈ છે। મોરબી વાંકાનેર હાઈવે પર મોટા પ્રમાણમાં સીધા ઇન્ડસ્ટ્રીઝ આવેલ છે, તેના પણ કેટલાક શેડ ઉડી ગયા છે। સાથે સાથે રાજકોટ, મોરબી અને અન્ય શહેરોની વાત કરીએ તો કેટલી જગ્યાએ સોલાર પેનલો પણ ઉડી જવાની સમસ્યાઓ હાલ જોવા મળી છે, જે રીતના વાવાઝોડા સાથે જે માવઠું પડ્યું છે। જી તોરલ, ધન્યવાદ રવિ તમામ જાણકારી માટે। તો રાજકોટમાં જે રીતે મિની વાવાઝોડું આવ્યું હતું અને ત્યારબાદ વરસાદ થયો છે, ઠેર ઠેર પાણી ભરાયા છે। 1.5 ઇંચ જેટલો વરસાદ રાજકોટમાં ખાબક્યો છે। રાજકોટના ગોંડલ સહિત ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી છે। કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે કમોસમી વરસાદ થયો તો ક્યાંક વીજળી ગુલ થઈ। અચાનક આવેલા વાતાવરણના બદલાવથી ખેડૂતો ચિંતિત બન્યા છે। કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે।